ગુજરાત 18 લાઈવ હવે જો અગત્યના સમાચાર દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે એસઆઈઆરની કામગીરીને લઈ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત। વડોદરા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને એસઆરઆરની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હાય રે ભાજપ હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત વધુ તથા કાઉન્સિલર અમી રાવત તથા નરેન્દ્ર રાવત તથા વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરીમાં એસઆઈઆરની પ્રક્રિયા બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોટા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા સાથે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા અને સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મતદાર યાદીનું લિસ્ટની માંગણી કરવામાં આવી છે। જ્યાં સુધી પ્રશ્નોનો જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે જવાબ લીધા વગર અમે જઈશું નહીં તેવું વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે પણ કાર્યવાહી થઈ એમાં કોંગ્રેસ પાર્ટીએ સાથ સહકાર આપ્યો, વડોદરાના નગરજનોએ સાથ સહકાર આપ્યો છે, પરંતુ જે 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદારથી જાહેર થઈ અને એ મતદારથીમાં કોઈને વાંધા હોય તો 18 જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી હતી। 15 જાન્યુઆરી સુધી અમે લોકોએ તપાસ કરી હતી। શહેર જિલ્લાની તમામ વિધાનસભામાં નહિવત વાંધા લેવામાં આવ્યા હતા, પરંતુ 16, 17, 18 જાન્યુઆરી 3 દિવસમાં એટલા બધા વાંધા થઈ ગયા કે હું તમને વિધાનસભા વાઇઝ આંકડો કહું તો આપણને એવું લાગે કે ચોક્કસ કોંગ્રેસ પાર્ટીની વોટ બેંકને, ચોક્કસ કાસ્ટને, ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આ લોકોએ વાંધા લીધા છે અને એ બધા વાંધા ખોટા છે। ત્યારે જે કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે ખોટા વાંધા લેનારની સામે પોલીસ કેસ થાય, એને જેલના સળિયા પાછળ કરો, કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે, સરકારમાં બેઠા છે, આજે ગભરાઈ ગયા અને ગભરાઈને જ્યારે એમની ખુરશી ખતરામાં છે, કારણ કે એમને જે બોગસ વોટ પહેલા કરાયા હતા એ બધા વોટ એસઆઈઆરમાં નીકળી ગયા, તો હવે કોંગ્રેસ પાર્ટીની વોટ બેંકને ટાર્ગેટ કરીને એ વાંધાઓ રજૂ કરીને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે, એમાં પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપનો ગરબો ઘેર છે, ત્યારે પોતાની ખુરશી બચાવવા આ લોકો, સત્તામાં બેઠેલા લોકો આવા વાંધા રજૂ કરે છે, જેની સામે વડોદરા શહેરના કલેક્ટરને, જે પોતે જિલ્લા ચૂંટણી અધિકારી છે, અમે એમને કીધું છે કે તમે ફરિયાદ કરો જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે, અમે પણ ફરિયાદ આપીશું, પરંતુ કોઈ પણ સાચો મતદારનું નામ જો ડિલીટ થયું અને વોટ કરવાથી વંચિત રહેશે, કોંગ્રેસ પાર્ટી નહીં સાચી લે, અમે આંદોલન કરીશું। અમને શહેર જિલ્લાની તમામ વિધાનસભાની જે યાદી છે વાંધા ફોર્મ 7ની એ અમને આજે ને આજે આપો, નહીં તો અમે ધરણા પર બેઠા છે। આવેદન સાથે સાથે લોકોની વેદના રજૂ કરી છે કે ઘર બેઠા બેઠા એમના નામ કમી થઈ જાય એ કેવી પ્રક્રિયા છે, અને કોઈ વ્યક્તિ આપે કે 50 જણના નામ કાઢી નાખો, તમે કાઢી નાખશો? ખરેખર તો અધિકારીની ફરજ બને છે કે જેનો નામ કમી કરવાનું કીધું હોય પહેલા એનો એ લેવું જોઈએ, એના ઉપર કેસ થવો જોઈએ અને અધિકારીઓ એમના ઘરે જઈને જેનું નામ કમી કરવાનું કીધું છે એના ઘરે જઈને તપાસ કરે અને ફોજદારી કેસ કરે। બીજી વાત, જો તમે કહેતા હોય કે આ મતદાર યાદી ખોટી છે, તો આ 10 વર્ષમાં જેટલા ઇલેક્શન થયા હોય, ચાહે લોકસભાનું થયું હોય, ચાહે ધારાસભ્યનું થયું હોય, ચાહે કોર્પોરેશનનું થયું, બધાને ઘર ભેગા કરો, કારણ કે મતદાર યાદી ખોટી પર તમે ચૂંટણી કરાવીને એનો મતલબ એ થયો। એટલે અમારી માંગ એ છે કે એક વ્યક્તિને મતાધિકારનો હક મળવો જોઈએ, એ મત આપી શકે એવી કાયદામાં જોગવાઈ હોવી જોઈએ અને કોઈના કહેવાથી કોઈનો મત કમી ના કરી શકાય એ કાયદામાં જોગવાઈ છે। એટલે એ કાયદાનું પાલન કરો અને લોકોને અધિકાર આપો।